નમસ્કાર, વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે। વાળા ભરતસિંહ પોપટભાઈ, પ્રદેશ પ્રમુખ, ખેડૂત કલ્યાણ સંગઠન ટોલ નાકા લડત સમિતિના અગ્રણી 1.5 મહિના પહેલા લોંગડી ટોલ નાકું શરૂ કરવામાં આવ્યું હતું। આખા ગુજરાતમાં ટોલ ન હોય એટલો મસમોટો ટોલ લેવાના આક્ષેપો કર્યા હતા। ત્યારે આવતીકાલે ફરી મહુવામાં આરામગૃહમાં વાહનવાળા સાથે મિટિંગ કરીને 12 વાગ્યે ધારાસભ્યને કાર્યાલય ઘેરાવો કરશે। ધારાસભ્ય યોગ્ય ઉકેલ આવશે તો તેમનો આભાર વ્યક્ત કરશે અને યોગ્ય પ્રત્યુત્તર નહીં મળે તો ધારાસભ્યના કાર્યાલયે જોવા જેવી થશે તેવી ચીમકી આપી હતી। વધારે વિગતો સાંભળીએ તેમની પાસેથી। મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ, ખેડૂત કલ્યાણ સંગઠન અને લોંગડી ટોલ નાકા લડત સમિતિ અગ્રણી। અત્યારે જે 1.5 મહિના પહેલા 20 તારીખે લોંગડી ટોલ નાકું શરૂ કરવામાં આવ્યું, એમાં મસ્ત મોટો આખા ગુજરાતમાં ક્યાંય ન હોય એવો ટોલ લેવામાં આવે છે। એનો તરત જ અમારો 7મા મહિનાથી 23 તારીખથી જ અમારો વિરોધ હતો। અમે આવેદન પણ આપ્યા, ખૂબ રજૂઆતો કરી અને ઘણી વખત અમે આ બાબતે રજૂઆત કરેલી છે સરકાર અને તંત્રમાં, પણ આજ સુધી એનું નમતું ચોંકવામાં નથી આવ્યું। હમણાં જ થોડા દિવસ પહેલા અમે મહુવાના કોંગ્રેસ સમિતિના આગેવાનો અને અમે જ્યારે વિજયભાઈ સાથે લઈને અમે બધા ગયા ત્યારે કલેક્ટરે એમ કીધું કે ભાઈ તમારે આ મુદ્દો છે એ અમારાથી ન ઉકેલી શકે, તમે ગાંધીનગર કે દિલ્હી જાઓ। એટલે પછી અમારે તો નેતાઓને મત આપ્યા, દિલ્હીવાળાને, ગાંધીનગરવાળાને, એટલે આવા કામ હોય એ સરકારના એને જ કરવા જોઈએ। એટલે આવતીકાલે અમે ના છૂટકે, હવે અમારે ખૂબ રજૂઆત છે છતાં તંત્ર સ્વીકારી નથી, એટલે ના છૂટકે સવિનય કાયદાનો ભંગ કરી અને મજબૂરીપૂર્વક મહુવા કોંગ્રેસ સમિતિ, વિજયભાઈ અને અમારું ખેડૂત કલ્યાણ સંગઠન સાથે મળી અને આવતીકાલે સવારે 10:30 કલાકે મહુવા આરામગૃહની અંદર એક મિટિંગ વાહનવાળાને બોલાવી અને પછી અમે માનનીય ધારાસભ્યશ્રીના કાર્યાલયે જઈશું અને કાલ સુધીમાં જો ધારાસભ્ય તરફથી અમને સારું નિવેદન અને આશ્વાસન આપી અને સારું કામનો ઉકેલ આવી દેવામાં આવશે તો અમે ત્યાં ધારાસભ્યશ્રીનો સ્થળ ઉપર જ આભાર વ્યક્ત કરશું અને એમાં જો કાંઈ ઠાગાઠૈયા કરી અને સરકારના બતાવ કંઈ કરશે તો પછી ધારાસભ્યના કાર્યાલયે જોઈએ જે કંઈ થશે। એટલે કાલે મહુવાની અંદર કોંગ્રેસ સમિતિ અને ખેડૂત કલ્યાણ સંગઠન એક જબરું આંદોલન કરવાના છે। એમાં મહુવા તાલુકાના તમામ વાહનો અને લોકોને આ લોક આંદોલન સમજી અને મોટી સંખ્યામાં હાજરી આપવા અમારી વિનંતી છે। બાકી લોંગડી ટોલ નાકું છે એ જ્યાં સુધી અમારી માંગણી છે એ માંગણી પ્રમાણે સ્વીકારે નહીં તો પછી અમારે આ આંદોલન શરૂ રાખવાનું રહેશે અને આગામી દિવસોમાં અમે ભાવનગર અને અમરેલીના સાંસદ સભ્યના કાર્યાલયને પણ ઘેરાવ કર્યો અને ટૂંક સમયમાં જ ભાવનગર ભાજપના કાર્યાલયને અમે પણ તાળા ઠોકી દેવાના છીએ। બાકી અમને આ વાહનવાળાને પોહાતું નથી એટલો બધો ટોલ ભરવો। એટલે સરકાર અમારી વાત વહેલી તકે માને અને કાલ ધારાસભ્ય શ્રી આનો ઉકેલ લાવે એવી અમારી માંગ છે।